ચાલો બાળકો, આપણે નિયમિત પ્રવેગી ગતિના એકલા 3-4 દાખલા જોયા હતા અને હોમવર્કમાં તમને પ્રેક્ટિસ માટે આપેલા હતા, એનું સોલ્યુશન બી મોકલાવેલું હતું. એટલે હવે તમને આ ટાઈપના દાખલા આવડવા જોઈએ. અને આ સૂત્ર તો તમારા નામની જે મોઢે થઈ ગયેલા હોવા જોઈએ. તમારું કોઈ નામ પૂછે તમે કેમ તરત બોલી જાઓ, એવી રીતે હવે આ સૂત્ર તમને મોઢે થઈ ગયેલા હોવા જોઈએ. ચાલો, હવે આટલું કર્યા પછી આપણે આપણી ટેક્સ્ટ બુકના આ ટોપિકના જે દાખલા છે તે લઈ લઈએ. ચાલો, એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6 અને 3.7. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6. રકમ વાંચો. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર કલાક જેટલા ઝડપે દોડી રહેલી એક કાર. એટલે આપેલી વિગતમાં આપણને કારની પ્રારંભિક ઝડપ કે કારનો પ્રારંભિક વેગ આપેલો છે. સુરેખ માર્ગ એટલે બંને એક જ ગણાય. ચાલો, અહીં કારની પ્રારંભિક ઝડપ, ચાલો એ પ્રારંભિક ઝડપને આપણે કહી દઈએ v0. કેટલી આપેલી છે વાંચો જોઈ, 126 કિલોમીટર પર કલાક. ચાલો, આને તમારે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. એટલે 126 કિલોમીટરના 1000 મીટર અને કલાક એના 3600 સેકન્ડ. ચાલો, 2 શૂન્ય કાઢી નાખો એટલે તમારું આ પદ આવશે. ચાલો, આ તમારું પદ આવશે 126 into 10/36 એટલે 35 મીટર પર સેકન્ડ. ચાલો, પ્રારંભિક ઝડપ કેટલી આવશે? 35 મીટર પર સેકન્ડ. આગળ વાંચો. એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. હવે દેખીતી વાત છે કે કારને ઊભી રાખવી છે એટલે દેખીતી વાત છે કે બ્રેક મારવાની શરૂઆત કરવી પડે. ધારો કે એ બિંદુ પાસેથી એને બ્રેક મારવાની શરૂઆત કરવામાં આવે છે તો એ બિંદુ પાસે એની ઝડપ આટલી હશે. એ ઝડપનો સંકેત આપી દો. ચાલો, આ જગ્યાએ એટલે આગળ અચળ ઝડપ હતી એટલે અહીંયાથી આ જગ્યાએથી જ એની ઝડપ કેટલી ચાલતી હતી? 35 મીટર પર સેકન્ડ. હવે એ બિંદુ પાસે એ બ્રેક મારવાની શરૂઆત કરે છે અને કેટલું અંતર કાપીને ઊભી રાખવી છે વાંચો જોઈ, 200 મીટર. ચાલો, એટલે અહીંથી આ જે અંતર છે તે 200 મીટર. ચાલો, 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? એટલે આપણે પ્રતિપ્રવેગ શોધવાનો છે અને આ જગ્યાએ કાર સ્થિર થઈ જાય છે એટલે ત્યાં તેનો અંતિમ વેગ 0 કહેવાય. ચાલો, કારનો પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? ચાલો, આપણે ધારી લેશું. ધારો કે કાર t જેટલા સમયમાં કેટલું અંતર કાપીને 200 મીટર અંતર કાપીને 200 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. આથી તેની અંતિમ ઝડપ, હવે પ્રારંભિક ઝડપને આપણે v0 કીધેલું છે તો અંતિમ ઝડપને આપણે v વડે દર્શાવી દઈએ, બરાબર 0 થશે. ચાલો, હવે તમારે પ્રવેગ શોધવાનું છે એટલે અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ પસંદ કરશું. આપણે બે એક સાથે નહીં મળી શકે, સમય પછી શોધીએ. પહેલા પ્રવેગ શોધવાનું છે ને. ચાલો, તો અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ પસંદ કરશું કે જેમાં અંતર હોય, કારણ કે તમે અંતર અને સમય બંને સાથે સાંકળશો તો બે અજ્ઞાત વસ્તુ થઈ જશે. એક તો t અને બીજું a, એટલે બંને એક સાથે નહીં મળે એટલે t ને થોડી વાર સાઈડમાં મૂકી દો. ચાલો, આટલા ડેટા યાદ રાખો. તો તમારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે, એટલે સમયની હમણાં કોઈ માહિતી નથી. એટલે કયું સમીકરણ? ત્રીજું સમીકરણ. ચાલો, એના પરથી પહેલા એ શોધવા પ્રયત્ન કરો.
એટલે આપણે લખશું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો, કયું સમીકરણ? ત્રીજું પસંદ કરવાનું છે ને, એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આપણે પ્રવેગ એ શોધવાનો છે. ચાલો, બધી કિંમત મૂકી દઈએ. અંતિમ વેગ v0 શૂન્ય, પ્રારંભિક વેગ છે 35 નો વર્ગ. ચાલો, ઇઝ ઇક્વલ ટુ 2, પ્રવેગ શોધવાનો છે એટલે એને ચિહ્ન નો આપો એ તો ઓટોમેટિક મળી જશે. ચાલો, અંતર કેટલું કાપવાનું છે? 200 મીટર થશે આટલું. ચાલો, તો આ બાજુ માઇનસ 35 નો વર્ગ એટલે 35 ગુણ્યા 35 અને છેદમાં આવશે 200 ગુણ્યા 2 એટલે 400. ચાલો, ઇઝ ઇક્વલ ટુ a. હવે આપણે આ ભાગાકાર લઈએ. 35 ગુણ્યા 35 ભાગ્યા 400 એટલે 3.06. ચાલો, એટલે આપણો પ્રવેગ આવશે એ બરાબર શું આવે છે? માટે એ બરાબર માઇનસ 3.06 અને પ્રવેગનો એકમ આપણને ખબર છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, આ ઋણ નિશાની છે એનું અર્થઘટન શું થાય? તો અહીં ઋણ નિશાની પ્રતિપ્રવેગ દર્શાવે છે. ઋણ નિશાની પ્રતિપ્રવેગ દર્શાવે છે. ચાલો, માટે પ્રતિપ્રવેગે, હવે પ્રતિપ્રવેગ લખો એટલે ઋણ નિશાની નો લખવાની થાય હો, કારણ કે ઋણ એમાં જ પ્રતિપ્રવેગ પ્રતિ શબ્દનું અર્થઘટન સમાયેલું છે. એટલે હવે પ્રતિપ્રવેગ લખો તો ઋણ નિશાની નો લખાય. જો આ લખશો ને, આ ખાલી એ લખો તો આને પ્રવેગ વચાય ને, પ્રવેગ વચાય તો અહીંયા ઋણ નિશાની લખવી પડે. પણ આપણે પ્રતિપ્રવેગ શબ્દ પ્રતિનો ઉલ્લેખ કરી દીધો છે તો હવે ઋણ નિશાની નો લખાય. તો હવે શું લખાય? એ બરાબર પ્રતિપ્રવેગ એ બરાબર 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, તો પ્રતિપ્રવેગ આપણને આટલો મળે છે. હવે બીજો સવાલ આપણને એવો પૂછ્યો કે કાર કેટલા સમયમાં સ્થિર થશે આપણે ધારી લીધી છે ટી ને. ચાલો, હવે તમે અચળ પ્રવેગી ગતિના હવે 3 સમીકરણ પરથી મળી જશે. ટી તો છેલ્લા સમીકરણમાં ન આવે, બાકી આ બંને પરથી મળી જાય. એમાં આપણને સરળ, સસ્તું ને સારું, નાનું છે એટલે પેલું લઈ લઈએ. ચાલો, તો પહેલા સમીકરણ પરથી જઈએ. એટલે હવે ચાલો કયા, અને એકવાર આ શબ્દનો ઉલ્લેખ થઈ ગયો ને પછી દર વખતે વારંવાર સમીકરણનો ઉપયોગ કરો એક જ દાખલામાં, તો દર વખતે આ ન લખો તો ચાલે. ચાલો, હવે v બરાબર v0 પ્લસ at. ચાલો, v એટલે અંતિમ વેગ. કેટલો છે અંતિમ વેગ? તો અંતિમ વેગ 0. ચાલો, પ્રારંભિક વેગ v0 કેટલા છે? તો પ્રારંભિક વેગ v0 35. હવે પ્રવેગ તરીકે માઇનસ લેવાનો, ભલે આ લખ્યું આપણે માઇનસ, અને માઇનસ કારણ કે પ્રતિપ્રવેગ છે એટલે માઇનસ જ લેવાય ને. અહીંયા હવે દાખલામાં તમે આ કિંમત મૂકવાનો તો ત્યાં તમે પ્રતિનો થોડો ઉલ્લેખ કરવાનો છો, ત્યાં તો આંકડો જ દેખાવાનો, એટલે પ્રતિપ્રવેગ હોવાથી માઇનસ જ લેવાય ને. અને આમાંય આપણને હમણાં ખબર પડી જશે કે માઇનસ કેમ લેવું પડે. ચાલો, માઇનસ 3.06 ઇન્ટુ ટી. હવે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, તો આ તમારું પદ આવે 3.06 ટી ઇઝ ઇક્વલ ટુ 35. હવે તમે જો આ પ્લસ લીધું હોત તો આ બાજુ આવતા એ માઇનસ થાત, તો સમય માઇનસ મળે. પણ સમય માઇનસ ક્યારેય શક્ય નથી, એટલે આમ લોજિકલી પણ ખબર પડે કે અહીં પ્રતિપ્રવેગ હોવાથી એની વેલ્યુ માઇનસ મૂકવાની. ચાલો, હવે ભાગાકાર કરો, છેદમાં જશે ને, તો ટી બરાબર 35 અપોન 3.06. ચાલો, ભાગાકાર કરીએ. 11 ધારી 33 એટલે કંઈક એની નજીક આવશે. ચાલો, 35
ભાગ્યા 3.06 એટલે 11.438. ચાલો 11.438 રાઉન્ડ ઓફ કરો તો આ 4 થઈ જાય એટલે તમારો સમય આવશે 11.44 સેકન્ડ. એટલે આટલું અંતર કાપી અને કાર સ્થિર થશે. 3.7 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7 શું કીધું છે? રકમ વાંચો. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. એટલે બે ટ્રેન બરાબર બે સમાંતર ટ્રેક છે, એક પર એ અને બીજી પર બી, એક જ દિશામાં એક સરખી ઝડપથી દોડી રહી છે. બંનેની ઝડપ કેટલી છે? 72 કિલોમીટર પર કલાક. ચાલો એ વિગત આપણે લખી દઈશું. અહીં બંને ટ્રેનોની પ્રારંભિક ઝડપ કે એક જ દિશા હોય એટલે ઝડપ કે વેગ. ચાલો પ્રારંભિક ઝડપ. હવે પ્રારંભિક ઝડપને આપણે સંકેત આપીએ છીએ v0, પણ અહીંયા બે ટ્રેન છે એટલે v0a અને બીજી ટ્રેન માટે v0b બંનેની સમાન છે ને. ચાલો કેટલી છે? 72 કિલોમીટર પર કલાક. 72 કિલોમીટર પર કલાક. ચાલો એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો. એટલે 72 1 કિલોના 1000 મીટર અને છેદમાં 1 કલાકના 3600 સેકન્ડ. ચાલો આ હવે આવડવું જોઈએ, કારણ કે બાકીના તમે એકમ જુઓ રકમમાં તો મીટર પર સેકન્ડ ને વગેરે વગેરે માહિતી છે. એટલે આના સિવાયને બાકીની બધી માહિતી મીટર પર સેકન્ડમાં છે એટલે આપણે એમાં કન્વર્ટ કર્યું. ચાલો આમાંથી 2 શૂન્ય નીકળી જાય. 36 દુ 72 એટલે આ તમારું પદ આવશે. ચાલો 36 દુ 72 એટલે આ કેટલા આવશે? 20 મીટર પર સેકન્ડ. એટલે બંને ટ્રેન આટલા ઝડપથી ગતિ કરી રહી છે. આગળ વાંચો. ચાલો એ આપણે આકૃતિ દોરી દઈએ. અને બીજી કઈ વિગત આપી હોય તો ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. એટલે ધારો કે બે સમાંતર ટ્રેક અને કઈ ટ્રેન આગળ છે? ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. ધારો કે આ જગ્યાએ ટ્રેન એ છે. ચાલો અને બંને એક જ દિશામાં એટલે આ બાજુ ગતિ કરે છે. આ ટ્રેન એ અને તેની પાછળ આ ટ્રેક અને બાજુના ટ્રેક પર ટ્રેન બી છે. ચાલો બંને એક જ દિશામાં એક સરખા વેગથી ગતિ કરે છે. આનો ટ્રેક અહીંયા હશે, આનો ટ્રેક અહીંયા બાજુમાં હશે, બંને સમાંતર છે. ચાલો બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એ ને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે આ પાછળ છે ને, એટલે આનો ડ્રાઈવર શું વિચારે છે? એટલે આ રીતે છે, આ રીતે છે બાજુ આ બંને ટ્રેક પર. એટલે આ ડ્રાઈવર વિચારે છે કે હું ટ્રેન એ ને ઓવરટેક કરી નાખું. ચાલો હવે ઓવરટેક કરવું હોય તો દેખીતી વાત છે કે આ તો પોતાની મસ્તીમાં અચળ વેગથી જવાનો છે, કારણ કે એને તો કંઈ ઓવરટેક કરવાનું નથી. એટલે એ તો પોતાની મસ્તીમાં અચળ વેગથી જવાનો છે. હવે આ પણ જો પોતાનો વેગ આટલો જ રાખે તો ઓવરટેક ન કરી શકે. કાયમી બંને વચ્ચેનું અંતર એક સરખું જળવાઈ રહે. એટલે આને જો ઓવરટેક કરવું હોય, આગળ નીકળવું હોય તો આને શું કરવું પડે? એક્સિલેટર આપવું પડે, પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. ચાલો હવે શું વિચારે છે જુઓ જોઈ. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને આ ડ્રાઈવર પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ જેટલી પ્રવેગિત કરે છે. ચાલો એટલે હવે એ શું કરે છે? એક્સિલેટર આપે છે અને કેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો આ પ્રવેગ બી નો હોવાથી બાજુમાં લખી દો a ઓફ b. ચાલો આગળ વધો. જો 50 સેકન્ડ બાદ
ચાલો સમય આપેલો છે ટી 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવર ની આગળ થઈ જાય એટલે આપણને ખબર છે કે ધારો કે આ ટ્રેન એનો ડ્રાઈવર એને આપણે ડી કહી દઈએ કોઈ બી એક જગ્યાએ બતાવી દો ને આ ડી બિંદુ બતાવી દો ચાલો અને આ એનો ગાર્ડ આનો ડ્રાઈવર અને આનો ગાર્ડ કેપિટલ જી પાછળ હશે ચાલો અહીંયા બતાવી દો હવે શું થાય કે આ ગાર્ડ એ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળે એટલે આ ટ્રેને આને ઓવરટેક કરી નાખ્યું કહેવાય એટલે ઓવરટેક ક્યારે થયું કહેવાય બાજુની આકૃતિમાં તમને સમજાવી દઉં દાખલા તરીકે ટ્રેન એ અહીંયા આપણે આ દોરી દઈએ ટ્રેન એ ચાલો આ તેનો ડ્રાઈવર અને ટ્રેન બી ચાલો આ તેનો ગાર્ડ એટલે ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય એટલે ટ્રેન બી એ ટ્રેન એને ઓવરટેક કરી નાખેલું કહેવાય એટલે શું કીધું છે વાંચો જોઈ 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે બરાબર એટલે હવે શું થયું અને કેટલી સેકન્ડ બાદ ઓવરટેક કરે છે 50 એટલે રેસિંગની શરૂઆત અહીંયાથી થઈ કારણ કે અહીંયા સુધી તો એને આના પહેલા તો એને કઈ વિચાર આવ્યો જ નહોતો આના પહેલા તો બંને પોતપોતાની રીતે 20 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી જતા હતા હવે એક્ઝેક્ટ આ જગ્યાએથી આ ડ્રાઈવરને વિચાર આવ્યો કે હું ટ્રેન એને ઓવરટેક કરું એટલે આ શું કરે એક્સિલેટર આપે છે અને આને તો કોઈ એવો ઈરાદો છે જ નહીં એટલે એ તો પોતાની મસ્તીથી જાય છે 20 મીટર પર સેકન્ડના અચળ વેગથી ચાલો તો હવે આ એક્સિલેટર આપે છે એટલે આની સ્પીડ વધતી જાય જ્યારે આની સ્પીડ કેવી રહેવાની અચળ એટલે ધીમે ધીમે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જાય એક વખત એવું આવશે કે બંને એકબીજાને ઓવરટેક કરી નાખે ધારો કે એ બિંદુ પી છે એ બિંદુ કયું છે અથવા એને નીચે બતાવી દે ચાલો ને એ આકૃતિને આપણે નીચે બતાવી દઈએ હવે આપણને એક વસ્તુ ખબર છે કે ગતિ કરતા દ્રઢ પદાર્થને કોણ તરીકે લઈ શકાય એટલે આ તમારું એ આ તમારું બી અને કોણ તરીકે અને કોણને કેન્દ્રમાં લઈ લેવાય ચાલો આ કેન્દ્ર તરીકે એટલે આ જગ્યાએ બી આ બંને આ રીતે ગતિ કરે છે ને આ બંનેની કઈ સ્થિતિ પ્રારંભિક સ્થિતિ ચાલો બંને વચ્ચેનું અંતર ઘટતું જાય અને કયા બિંદુ પાસે ઓવરટેક થાય છે ધારો કે પી બિંદુ પાસે ઓવરટેક થાય છે તો બંને વચ્ચેનું તમારે પ્રારંભિક અંતર શોધવાનું ચાલો હવે ઓવરટેક જે જગ્યાએ થાય છે તે જગ્યાએ ધારો કે ટ્રેન એ કાપેલું અંતર ઓવરટેક પાસે ચાલો ટ્રેન એ કાપેલું અંતર XA અને ટ્રેન બી એ કાપેલું અંતર XB છે તો બંને વચ્ચેનું પ્રારંભિક અંતર શોધવાનું એટલે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર એટલે તમારે આ શોધવાનું છે ચાલો આ શોધવા માટે આપણે શું કરશું જુઓ આખા અંતર XB માંથી આ અંતર XA બાદ કરશું શું થયું ખ્યાલ આવે છે આ તમારી ટ્રેન A આ ટ્રેન B એટલે આને આ શું ઈરાદો વ્યક્ત કરે છે કે મારે ભાઈ પેલાને ઓવરટેક કરવું છે અને આ સ્પીડ વધારે ચાલો સ્પીડ વધારે એટલે ધીમે ધીમે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જાય ને આ જગ્યાએ ચાલો આ જગ્યાએ ટ્રેન બી એને ઓવરટેક કરે છે આ જગ્યાએ ઘટના બને છે તો હવે જે વખતે ઓવરટેક થાય છે એ વખતે ટ્રેન એ અહીંથી આ અંતર કાપ્યું કહેવાય એ અંતર XA અને ટ્રેન બી એ અહીંથી આ અંતર કાપ્યું કહેવાય એ XB હવે દેખીતી વાત છે કે 50 સેકન્ડમાં જો ટ્રેન બી પી બિંદુ પાસે પહોંચતી હોય તો ટ્રેન એ 50 સેકન્ડમાં જ પી બિંદુ પાસે પહોંચે ચાલો આટલું સમજાય છે એટલે બંનેને આને બી થી પી સુધી જવા અને આને એ થી પી સુધી જવા લાગતો સમય સરખો હશે જે કેટલો હશે 50 સેકન્ડ કીધેલું છે ને કેટલી સેકન્ડમાં ઈરાદો વ્યક્ત કરે છે કેટલી સેકન્ડમાં જોવો જોઈએ 50 સેકન્ડ બાદ ટ્રેન છેલ્લી બે લીટી વાંચો 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન
એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? ચાલો હવે અહીં બે ગતિ છે. ટ્રેન એની ગતિ એ અચળ વેગી ગતિ કહેવાય, વેગ અચળ રાખે છે. અને ટ્રેન બી ની ગતિ જુઓ, આમાં સમય વિધેય નથી એટલે પ્રવેગ કેવો કહેવાય? અચળ. એટલે ટ્રેન બી ની ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ અને ટ્રેન એ તો અચળ વેગ, અને વેગ અચળ હોય એટલે ડાયરેક્ટ કયું સૂત્ર? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો બંને વચ્ચેનું પ્રારંભિક અંતર એટલે આ શોધવાનું ને. ચાલો આ શોધવા માટે શું કરવું પડશે? xp અને xa મેળવો. xp એટલે કોને કાપેલું અંતર? ટ્રેન બી. ચાલો હવે આપણે ટ્રેન બી માટે પહેલા વાત કરી લેશું. ચાલો ટ્રેન બી માટે ચાલો આપણે ધારી લો. ધારો કે કેટલી સેકન્ડમાં અહીંયાથી અહીંયા પહોંચે છે ટ્રેન બી? 50 સેકન્ડમાં. ચાલો આપણે ધારી લેશું. ધારો કે ટ્રેન બી એ 50 સેકન્ડમાં કાપેલું અંતર 50 સેકન્ડમાં કાપેલું અંતર xb છે. ચાલો હવે તમારે અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ વાપરો ટ્રેન બી માટે. આ એની અહીંયા કયો વેગ હશે? એનો પ્રારંભિક વેગ ને. ચાલો આ જગ્યાએ આના પ્રારંભિક વેગને કહેવાય v0b, આ જગ્યાએ આના પ્રારંભિક વેગને કહેવાય v0a. હવે મને એક વસ્તુ કહેજો, ટ્રેન એ નો આ જગ્યાએ વેગ કેટલો હશે? તો આટલો જ, કારણ કે એ તો અચળ વેગથી ગતિ કરે છે. આ જગ્યાએ ટ્રેન બી નો વેગ કેટલો હશે? આ જ હશે? તો ના, બદલાઈ ગયેલો હશે, અને એ તમને આ સૂત્રથી મળે, પણ એની આપણે જરૂર નથી. ચાલો ધારો કે ટ્રેન બી એ 50 સેકન્ડમાં કાપેલું અંતર xb છે, તો સમય અને અંતર બંને હોય તો અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. ચાલો આપણે લખશું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો કયું સમીકરણ લેવાનું નક્કી કર્યું? બીજું ને. તો આપણું બીજું સમીકરણ શું આવે? x is equal to v0t plus 1/2 at square. ચાલો બધા જ ડેટા ટ્રેન બી માટેના મૂકવાના છે. ટ્રેન બી માટેના અંતરને આપણે શું ધારેલું છે? રકમ આકૃતિ જુઓ, xb, તો એ અંતરને આપણે કહી દઈએ xb. ચાલો એનો પ્રારંભિક વેગ 0 નહોતો, કેટલો હતો? v0b ને. એટલે તમારે અહીં બધા જ ડેટા કઈ ટ્રેન માટેના મૂકવાના છે? બી માટે. પ્રવેગ બી બી નો ને. ચાલો તો xb બરાબર v0b કેટલા છે? બંનેના પ્રારંભિક વેગ તો સરખા જ હતા. કેટલા? 20. ચાલો સમય કેટલો આપેલો છે? 50 સેકન્ડ પ્લસ 1/2. ચાલો ટ્રેન બી નો પ્રવેગ 1 અને સમય આપેલો છે 50 નો વર્ગ. ચાલો તો આ તમારું પદ શું થાય? xb બરાબર, ચાલો xb 5 દુ 10 એટલે 1000. xb બરાબર 5 દુ 10 અને 2 શૂન્ય એટલે 1000. 5 દુ 10 અને 2 શૂન્ય એટલે 1000. ચાલો પ્લસ 1/2, 50 નો વર્ગ 2500, 2500 ભાગ્યા 2 એટલે 12500, એટલે 1000 પ્લસ 12500 1250 થશે ને. એટલે આ તમારું કેટલું થાય? 2250 મીટર. ચાલો એટલે ટ્રેન બી એ અહીંથી અહીં સુધીમાં કાપેલું અંતર xb, અને p બિંદુ કયું છે ખબર ને? ઓવરટેક થાય તે બિંદુ, ઓવરટેક થાય તે બિંદુ કે પોઈન્ટ. ચાલો બિંદુ p તમારું આ છે, ઓવરટેક થાય તે બિંદુ, એ કયું બિંદુ છે તમારું? p. ચાલો એટલે અહીંથી અહીં ટ્રેન બી એ કાપેલું અંતર 2250 મીટર. ચાલો આગળ વધો. હવે આપણે ટ્રેન એ માટે વાત કરી દઈએ. મને એક વસ્તુ કહો, ટ્રેન એ કેવી ગતિ કરે છે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે? ના, કારણ કે એના મનમાં તો, એના ડ્રાઈવરના મનમાં તો કોઈ ઈરાદો હતો જ નહીં.
એટલે એ તો પોતાની ધૂનમાં અચળ વેગથી જ જાય છે. એટલે ચાલો ટ્રેન એ માટે આપણે શું લખશું? કેટલી સેકન્ડમાં કાપેલું અંતર? ટ્રેન એ અહીંથી અહીં પહોંચવા માટે કેટલો સમય લાગે છે? એને પણ એક સરખો સમય લાગે છે. ચાલો એટલે હવે આપણે શું વાત કરશું? ટ્રેન એ 50 સેકન્ડમાં અને કેવી ગતિથી? તો અચળ ઝડપથી કાપેલું અંતર. અચળ ઝડપથી કાપેલું અંતર. ચાલો એ અંતરને આપણે સંકેત શું આપ્યો છે? x એ ને. હવે તમારે કયા સૂત્ર પરથી જવાનું છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરથી. ચાલો અંતરને સૂત્રનો કરતા બનાવો તો ઝડપ ગુણ્યા સમય ને. હવે ઝડપ તો છેક સુધી એની એ જ રહે છે. આ જગ્યાની ઝડપ પણ કેટલી હશે? v0 એ જ હશે ને. એટલે આ ઝડપ તમારે કઈ લેવાની છે? v0 એ. ચાલો આ છેક સુધી આની ઝડપ અચળ રહે છે. ચાલો v0 એ કેટલા છે? 20 અને ટાઈમ કેટલો લાગે છે? 50. ચાલો 5 દુ 10 1000 મીટર થશે આટલું અને 2 શૂન્ય એટલે 1000 મીટર. તમને શું પૂછેલું છે? લીટી બરાબર વાંચો. શું કીધું છે? વાંચો. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? ચાલો પ્રારંભિક અંતર એટલે બી એ અંતર શોધવાનું. તો પીબી અંતરમાંથી પી અંતર બાદ કરો. ચાલો માટે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર એ અંતર એટલે આપણે કયું કહેવાનું? એ બી ને. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બી. ચાલો એ બી અંતર મેળવવા માટે શું કરવાનું? પીબી અંતરમાંથી પી એ અંતર બાદ કરો એટલે પીબી અથવા પીબી તરીકે આપણે સંકેત કયો લીધો છે? xb માઈનસ xa થશે આટલું. ચાલો xb કેટલા છે? 2250 માઈનસ xa 1000. ચાલો 1000 કાઢી નાખો એટલે આ કેટલા થશે? 1250 મીટર. એટલે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર 1250 મીટર હશે. અને આના માટે પણ આપણે આ સમય લીધો એમાં કોઈને કન્ફ્યુઝન નથી ને? કન્ફ્યુઝન થવું પણ નહીં જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આપણે બંનેની ગતિ એક સમયે સ્ટાર્ટ કરવાની હોય. એટલે અહીંથી જ્યારે આ એક્સિલેટર આપવાની શરૂઆત કરે છે, ચાલો ત્યારે બિંદુ આ બી પર હોય, આ એ પર, એટલે ત્યાંથી ટાઈમિંગ શરૂઆત થાય. એટલે હવે જો આને અહીંથી અહીંયા પહોંચવા માટે 50 સેકન્ડ લાગે તો આને પણ અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે? 50 સેકન્ડ. ચાલો આ દાખલો આ રીતે થાય. ચાલો હવે એક થિયરી જેવો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11. નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો અને કણની એક પરિમાણિક ગતિમાં. ચલો એટલે એક પરિમાણિક ગતિમાં બાકી અમુક વાર એવું બને કે જે અહીંયા વિધાન લખેલા હોય એક પરિમાણિક ગતિમાં સાચા હોય પણ અન્ય ગતિમાં ખોટા પણ હોય. એટલે તમને એક સ્પષ્ટતા કરેલી છે. એક પરિમાણિક ગતિમાં. ચાલો હવે ચાલો એમાં પેલું વાંચીએ. કોઈ ક્ષણે તેની ઝડપ શૂન્ય એટલે અહીંયા કણ. ચાલો કોઈ ક્ષણે કણની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. એટલે એની ઝડપ શૂન્ય હોય છતાંય પ્રવેગ અશૂન્ય હોઈ શકે. સાચું છે. ચાલો
બરાબર. હવે આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ લઈ લઈએ. ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, ધારો કે આ જમીન, અને v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ, ચાલો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ કેટલો? 0. આ કઈ જગ્યા? મહત્તમ ઊંચાઈ. હવે વેગ 0 હોય તો મને એક વસ્તુ કહો, શું ત્યાં એને ગુરુત્વ પ્રવેગ નથી હોતો? ગુરુત્વ પ્રવેગ તો જ્યાં સુધી પૃથ્વીના ક્ષેત્રમાંથી બહાર ન જાય ત્યાં સુધી દર વખતે હોય જ. એટલે આ જગ્યાએ બી એને ગુરુત્વ પ્રવેગ નીચે તરફ હતો. આ જગ્યાએ બી એને ગુરુત્વ પ્રવેગ તો હશે જ. કઈ બાજુ હશે? નીચે તરફ. એટલે આ જગ્યાએ જુઓ, એની ઝડપ 0 છે પણ પ્રવેગ અશૂન્ય છે. એટલે આ વિધાન સાચું છે. ચાલો આપણે ઉદાહરણ અને કારણ સહિત કહેવાનું. એટલે આપણે શું કહેશું? કારણ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે, ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થનો, ફેંકેલા પદાર્થનો, ચાલો કઈ જગ્યાએ? પદાર્થનો મહત્તમ ઊંચાઈએ, પદાર્થની ઝડપ શબ્દ વાપરું છું એટલે પદાર્થની લખજો. મહત્તમ ઊંચાઈએ ઝડપ, મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 હોવા છતાં પણ પ્રવેગ અશૂન્ય હોય છે. અશૂન્ય હોય છે. અને કેટલો હોય છે તે કાઉન્સમાં લખી દો. ચાલો 9 લખો અથવા 10 લખો, કોઈ બી એક લખો ને. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સમગ્ર ગતિ દરમિયાન કઈ દિશામાં હોય? નીચેની દિશા, એટલે અધો દિશામાં ને. એટલે આ પણ ધ્યાન રાખજો. આને અધો દિશા કહેવાય, આને ઉર્ધ્વ દિશા, અને બંનેને સંયુક્ત રીતે કહેવાય શિરોલંબ. આ ઊભી દિશાને શિરોલંબ કહેવાય. એ ઊભી દિશામાં ઉપર તરફની ગતિ એ ઉર્ધ્વ અને નીચે તરફની ગતિ તે અધો, અને આ ઊભી દિશાને શિરોલંબ દિશા કહેવાય. ચાલો એટલે પહેલાનો જવાબ તમારો આવશે. બીજું વાંચો. શું કીધું? વાંચો. ઝડપ 0 હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. અને એક પરિમાણિક ગતિ છે એટલે એમાં દિશા તો આવે નહીં. ચાલો તો આ વિધાન ખોટું છે. કારણ કે સુરેખ માર્ગ પર એક પરિમાણિક ગતિ કરતા પદાર્થ માટે ઝડપ એટલે વેગનું મૂલ્ય. ચાલો, કારણ કે ઝડપ એટલે વેગનું મૂલ્ય, ઝડપ એટલે વેગનું મૂલ્ય. તો વેગને બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. બરાબર. તો આપણે ધારો કે કોઈ એક, ચાલો ઝડપ એટલે આપણે ડાયરેક્ટ સમજી લઈએ. ઝડપ એટલે વેગનું મૂલ્ય. એટલે વેગ સદિશ હોય, વેગ સદિશ, એની ઝડપ ધારો કે 30 મીટર પર સેકન્ડ હોય અને એક અક્ષની દિશામાં હોય. આગળ જતા હું તમને સમજાવીશ કે એક અક્ષની દિશા માટે, ચાલો એક અક્ષની દિશાને આઈ કે વડે દર્શાવાય. એટલે આ વેગ કહેવાય. એમાં વેગ સદિશ રાશિ, એને બે વસ્તુ હોય. આ એનું મૂલ્ય કહેવાય. આ જે તમારું છે એ શું કહેવાય? વેગ સદિશ. ચાલો આને મૂલ્ય કહેવાય. અને આ તમને શું બતાવે છે? દિશા. કારણ કે આગળ જતા આપણે ચોથા ચેપ્ટરમાં વાત કરશું. આઈ કેપ એટલે એક અક્ષની દિશા, વાય કેપ જે કેપ હોય, જે કેપ તો વાય અક્ષની દિશા કહેવાશે. એટલે આ દિશા બતાવે. હવે વેગ સદિશ રાશિ એટલે એને બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. એમાં વેગનું જે મૂલ્ય છે, વેગનું મૂલ્ય એને ઝડપ કહેવાય. એટલે જો તમારી ઝડપ 0 હોય, જો ઝડપ 0 હોય, ઝડપ 0 હોય તો v નું તમે આમાં કિંમત મૂકી દો. સદિશ v બરાબર, ચાલો ઝડપ એટલે વેગનું મૂલ્ય આ કેટલું છે? 0. અને 0 સાથે કોઈ બી વસ્તુ ગુણાઈ જાય તો એ કેટલી થાય? 0 જ થશે ને. ચાલો તો એ 0 થાય કે નહીં? તો 0. એટલે જો ઝડપ 0 હોય તો
તો v બરાબર, ચાલો સદિશ v બરાબર 0 i કેપ બરાબર 0 પરથી વેગ શૂન્ય થાય, વેગ શૂન્ય થાય. એટલે ઝડપ શૂન્ય હોય તો વેગ હંમેશા શૂન્ય જ હોય, પણ આમાં અશૂન્ય લખેલું છે એટલે એ ભૂલ ભરેલું છે. ચાલો ત્રીજું વાંચો. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. પ્રવેગ શું કરે? વેગમાં વધારો કરે, બરાબર. એટલે વેગમાં વધારો નથી, વેગ અચળ છે, ઝડપ અચળ છે, તો પ્રવેગ કેટલો હોય? શૂન્ય. એટલે આ વિધાન સાચું છે. ચાલો સાચું છે, કારણ કે પ્રવેગ હંમેશા શૂન્ય હોય. કારણ કે જો પ્રવેગ શૂન્ય હોય, જો પ્રવેગ શૂન્ય હોય તો વેગમાં ફેરફાર ન થાય, વેગમાં ફેરફાર ન થાય. હવે મને એક વસ્તુ કહો, એક પરિમાણિક ગતિ છે એટલે દિશા તો એની એ જ જળવાય. તમે પ્રવેગ આપશો તો એ બદલાશે શું? વેગનું મૂલ્ય ને, દિશા તો એ જ રહેવાની. તો મૂલ્ય બદલાય એટલે પ્રવેગથી વેગ બદલાય, અને વેગ બદલાવાથી ઝડપ બદલાય. પણ વેગનો ફેરફાર ન થાય તો તેનું મૂલ્ય, અને વેગનું મૂલ્યને શું કહેવાય? યાદ રાખજો કાયમી, ઝડપ. ચાલો કેવી રહેશે? અચળ, અચળ રહે છે. ચાલો સમજાય છે આટલું? અને જો તમે કદાચ પ્રવેગ આપે તો વાહન ચાલક, ધારો કે વાહનને એક્સિલેટર આપે તો એનાથી કઈ દિશા ન બદલાય, દિશા તો સ્ટીયરિંગ થી બદલાય, એટલે એક્સિલેટર થી દિશા નથી બદલાતી, બરાબર. એટલે પ્રવેગ આપે તો વેગના મૂલ્યમાં વધારો થાય, અને વેગના મૂલ્યમાં વધારો થાય એટલે ઇનડાયરેક્ટલી એની ઝડપ બદલાય, પણ દિશામાં એનાથી ફરક ન પડે, બરાબર. એટલે જો પ્રવેગ શૂન્ય હોય તો વેગમાં ફેરફાર ન થાય, અને વેગમાં ફેરફાર ન થાય તો તેનું મૂલ્ય એટલે કે ઝડપ કેવી રહે છે? અચળ. અને છેલ્લો વિકલ્પ જો એમાં ડી શું કીધું વાંચો. પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે, કાયમી સાચું નથી, એટલે આ ખોટું છે. ચાલો ખોટું છે. પ્રવેગ ધન મૂલ્ય માટે, પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. હવે ગુરુત્વ પ્રવેગ એ કઈ દિશામાં હોય? ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં. ચાલો હવે હું આ દિશાને ધન ધારી લઉં, ખરેખર આપણે ઋણ y તરીકે લેવું, ખાલી ધારવાની વાત છે. ચાલો, અને આ દિશાને હું ઋણ ધારી લઉં, એટલે પ્રવેગ અત્યારે કેવું કહેવાય? ગુરુત્વ પ્રવેગ આ દિશામાં છે એટલે ધન કહેવાય ને. હવે જુઓ, હવે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ હોય, ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, ચાલો ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ છે તો એના માટે પ્રવેગ ધન છે, છતાં એના વેગમાં શું થાય? વેગમાં શું થાય? ઘટાડો થાય કે નહીં? ચાલો એટલે ખોટું છે, કારણ કે ગુરુત્વ પ્રવેગ એ કઈ દિશામાં હોય છે? અધો દિશામાં હોય છે, હોય છે. આથી આ દિશાને, અધો દિશાને કેવી ધારીએ? આથી આ દિશાને ચાલો ધન ધારીએ તો પ્રવેગ, પ્રવેગ કેવો ગણાય? ધન ગણાય ને, ધન દિશામાં છે એટલે. તો પ્રવેગ ધન ગણાય. ચાલો આપણે અત્યાર સુધી શું માનતા? રસ્તા પરની ગતિમાં ધન પ્રવેગ એ વેગ વધારે અને ઋણ પ્રવેગ એ વેગ ઘટાડે. પણ અહીંયા આપણે આ દિશાને ધન ધારેલું છે એટલે ગુરુત્વ પ્રવેગ આ કેસમાં ધન આવી ગયો. હવે મુક્ત પતન પામતો પદાર્થ હોય ને તો એના માટે પ્રવેગ ધન હોય તો ઝડપ વધે, પણ ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટે આ વિધાન ખોટું સાબિત થાય. ચાલો ધન ગણાય. આથી ઉર્ધ્વ દિશામાં
ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટે પ્રવેગ, એટલે એના માટે પ્રવેગ એટલે આ ગુરુત્વ પ્રવેગ ને પ્રવેગ ધન હોવા છતાં પણ તેની ઝડપ ઘટે છે. એટલે આપેલું વિધાન સાચું છે, પણ એ કોના માટે? પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધે છે. ચાલો, આપેલ વિધાન એ કોના માટે સાચું ગણાય? મુક્ત પતન કરતા પદાર્થ માટે. જો કે આપેલ વિધાન, કારણ કે મુક્ત પતન કરતા પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગ ધન, અને જેમ જેમ નીચે આવે તેમ તેની ઝડપ પણ વધતી જાય. એટલે આપેલું વિધાન, જો કે આ વિધાન મુક્ત પતન પામતા પદાર્થ માટે સાચું છે. ચાલો, તો આ કન્સેપ્ટ વાઇઝ એક દાખલો હતો, એ આ રીતે થાય.